સુરેન્દ્રનગરમાં મધ્યાહન ભોજન યોજનાના ખાનગીકરણ સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે। હજારો પરિવારોની રોજીરોટી પર સંકટ આવતા આજે સંચાલકો રસ્તા પર ઉતર્યા। સુરેન્દ્રનગર જિલ્લા મધ્યાહન ભોજન સંચાલક મંડળ દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કેન્દ્ર સરકારની PM પોષણ યોજના અંતર્ગત ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રોને બંધ કરી તેના સંચાલનનું ખાનગીકરણ કરવાના સરકારના નિર્ણયથી કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સંચાલકોએ જણાવ્યું હતું કે જો ભોજન પૂરું પાડવાનું કામ ખાનગી સંસ્થાઓને સોંપવામાં આવશે તો જિલ્લાના અંદાજે 3600 જેટલા સંચાલકો, રસોઈયા અને હેલ્પરો સીધા બેરોજગાર બનશે। વર્ષોથી નજીવા માદદ વેતનથી બાળકોને પૌષ્ટિક આહાર પીરસતા આ શ્રમિકોના મોઢામાંથી કોળિયો છીનવવાનો આ પ્રયાસ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મંડળની સ્પષ્ટ માંગ છે કે સરકાર આ ખાનગીકરણનો નિર્ણય તાત્કાલિક પાછો ખેંચે અને સંચાલકોના હિતમાં યોગ્ય નિર્ણય લે તેવી માંગ સુરેન્દ્રનગર જિલ્લા સંચાલક મંડળ પ્રમુખ શ્રી ડાયાભાઈ પરમાર, મહામંત્રી રઘુવીરસિંહ ઝાલા, વઢવાણ તાલુકા પ્રમુખ શ્રી મનોજભાઈ અલગોતર, લક્ષ્મણભાઈ સાયલા, વિપુલભાઈ વ્યાસ, સંગઠન મંત્રી ગુજરાત પ્રદેશ સહિતના હોદ્દેદારો દ્વારા માંગ કરાઈ હતી। જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। મારું નામ વિપુલભાઈ એસ વ્યાસ છે। ગુજરાત પ્રદેશ ભારતીય મજદૂર સંઘની અંદર સંગઠન મંત્રીની જવાબદારી છે અને આજે અમે સુરેન્દ્રનગર ખાતે ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ અમે આજે કલેક્ટર શ્રી મારફત માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રીને આજે એક આવેદનપત્ર આપવાના છીએ, જેમાં આંગણવાડી, આશા વર્કર અને મધ્યાહન ભોજનની અંદર ખાસ તો જે સેન્ટ્રલાઇઝ જે કાર્યો થઈ રહ્યા છે તેમાં અંત્યોદય યોજના, EPS 95, ESI, EPF યોજના, પેમેન્ટ ઓફ બોનસ એક્ટ, ભારતના બંધારણની કલમ નંબર 14, 15, 16 અને 21ની સાચી ભાવના અને સામાન્ય ભરતી પરનો પ્રતિબંધ તાત્કાલિક હટાવો, આ બાબતે અમે આજે આવેદનપત્ર ઓલ ઇન્ડિયાની અંદર આપીએ છીએ અને ભારતીય મજદૂર સંઘની માગણી છે કે આ અમારા મુદ્દાઓ આગામી દિવસોની અંદર જો સોલ્વ કરવામાં નહીં આવે તો ભારતીય મજદૂર સંઘ આખું દેશવ્યાપી એક આંદોલન કરશે અને સરકારને અમે આજે વિનંતી સાથે કહેવા માગીએ છીએ કે આ કર્મચારીઓના જે કંઈ હકો છે તે તમે તાત્કાલિક એઓને પૂરા કરો અને આ સરકારના જે કંઈ યોજનાઓ છે એ આ કર્મચારીઓ જ્યારે એમની યોજનાઓને આગળ ધપાવતા હોય તો આ કર્મચારીનું શોષણ બંધ કરો। છેલ્લા 1984થી મધ્યાહન ભોજન યોજના અમલમાં છે। ખાસ કરીને વિધવા ત્યક્તા બહેનો મુખ્યત્વે આ યોજનાની અંદર કામ કરે છે। સંચાલક, રસોઈયા અને મદદનીશ 3 કેટેગરીના કર્મચારીઓ આ યોજનામાં કામ કરે છે। હાલ સરકારશ્રી દ્વારા જે મધ્યાહન ભોજન યોજનાની અંદર ખાનગીકરણનું હથિયાર ઉગામ્યું છે, અમે તમામ ગુજરાતના તમામ મધ્યાહન ભોજન સંચાલકો આ ખાનગીકરણનો જડબે સલાક વિરોધ કરીએ છીએ અને અમારી સરકારશ્રીને નમ્ર અપીલ છે કે જે યોજના સરકારશ્રી દ્વારા અગાઉ ચાલતી એ રીતે ચાલે, તમામ પ્રકારના સેન્ટ્રલાઇઝ કિચનો અને ખાનગી સંસ્થાઓના યોજના સોંપવામાં ન આવે અને જો સરકાર આમ કરશે તો આ બાબતે ઓલ ગુજરાતના તમામ મધ્યાહન ભોજન કર્મચારીઓ જલદમાં જલદ આંદોલનો કરીશું અને તમામ સરકારોની મિટિંગમાં જે અમારો ઉપયોગ થાય છે એ તમામ સરકારની ચાહે CMની મિટિંગ હોય કે PMની મિટિંગ હોય એનો જડબે સલાક બહિષ્કાર કરશું। હું સોલંકી દક્ષાબેન, હું મધ્યાહન ભોજન ઓર્ગેનાઇઝર છું। જે સરકારશ્રીએ 1984થી ચાલુ કરેલ છે એ આજે જ્યારે અત્યારે સરકારે સેટેલાઇટ જે કિચન ચાલુ કરવા જઈ રહી છે એના થકી અમારા જે ઓર્ગેનાઇઝર છે, રસોઈયા છે, હેલ્પરો છે, એની રોજીરોટીને અસર પડવા જઈ રહી છે। જો સરકાર શ્રી આના ખાનગીકરણ અટકાવવા માટેના કોઈ ઠોસ પગલાં નહીં લે તો હવે પછીના ટાઈમમાં અમે લોકો બધા સંચાલક, હેલ્પરો, રસોઈયા, મધ્યાહન ભોજનના પ્રમુખ જે છે, જિલ્લા પ્રમુખ છે, તાલુકા પ્રમુખ છે, એ તમામ સંગઠન કરીને એકસાથે હવે પછીના કોઈ પણ સરકારશ્રીના પ્રોગ્રામમાં
વગેરે વગેરેમાં ઉગ્ર આંદોલન સાથે અમે જોડાઈશું અને આનો સખત વિરોધ કરીશું.